ભાભરમાં 14 કલાકમાં 11 ઇંચ ઉપર વરસાદ નોંધાયો। ભાભર વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભર્યા। દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી જતા લાખો રૂપિયાનું નુકસાન। ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારના લોકોને ભાભર નગરપાલિકાના ટાઉન હોલમાં લાવીને તમામ લોકોને રહેવાની અને જમવાની ઉત્તમ સગવડતા પૂરી પાડવામાં આવી હતી। વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો। વાવ થરાદ જિલ્લા વડા એસપી ચિંતન તરૈયા વરસાદને લઈ ઓચિંતી સ્થળ પર જઈને તે મુલાકાત કરી હતી। સમગ્ર ગુજરાતભરમાં તારીખ 24-25ને લઈ વરસાદની ભારે આગાહી આપવામાં આવી હતી। ત્યારબાદ ભાભર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી વાવડી લાયક વરસાદ ન થતાં જગતનો તાત ચિંતિત બન્યો હતો। ત્યારે ગત રોજ 23 જુલાઈ 2026ની મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી અને સાંજે 8 વાગ્યાથી લઈને સવારે 12 વાગ્યા સુધી 14 કલાકમાં 11 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં છાતી સુધી પાણી ભર્યા હતા અને દુકાનોમાં અને ઘરોમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ જતા વેપારીઓ અને મકાન માલિકોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। જય માતાજી મિત્રો, ભાભરથી થરાદ રોડ અત્યારે બંધ છે ભારે વરસાદના કારણે। એટલે આ રોડ ઉપર અહીંયા કોઈ આવવું નહીં, મહેરબાની કરીને। અત્યારે તમે જોઈ રહ્યા છો, જો આ બધાય બહાર ઊભા છે મદદ માટે ખાસ કરીને। એટલે આ રોડ ઉપર કોઈ આવતા નહીં, મારી જે હાથ જોડીને નમ્ર અપીલ છે। કયા કયા વિસ્તારોમાં પાણી ભર્યા? આઝાદ ચોક, લાઠી બજાર, ખાડિયા વિસ્તાર, પંચવટી સોસાયટી, ઘાચી શેરી, મોચી શેરી, થરા 3 રસ્તા, વાવ રોડ સહિતના ભાભરમાં અલગ અલગ વિસ્તારોમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા હતા અને ભાભર નગરપાલિકાની ટીમ સહિત ભાભર પોલીસ સ્ટાફની ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરી હતી અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને ભાભર નગરપાલિકાના ટાઉન હોલ ખાતે લાવીને રહેવાની અને ભોજનની ઉત્તમ સગવડ પૂરી પાડી હતી અને સળંગ 14 કલાક વરસેલા વરસાદે વિરામ લેતા ભાભર શહેરના લોકોએ હાશકારો અનુભવ્યો હતો અને વાવ થરાદ જિલ્લાનું તમામ તંત્ર વિભાગ અલર્ટ મોડમાં જોવા મળ્યું હતું। અમારા અંદર બધી વસ્તુ બગડી છે, દુકાનનો માલ બગડ્યો, કટલેરીનું બધું બગડ્યું છે હજી, અને સેટી પલંગ ગોદડા બીજું આખું ઘરમાં અત્યારે જવાતું નથી, આખું ઘર પાણીમાં ભરાયેલું પડ્યું છે। નગરપાલિકા વાળા કોઈ આવ્યા હતા? નગરપાલિકા વાળાને 4 વાગ્યાના ફોન કર્યા છે, કોઈ કશું બંધ કરતા નથી અને એ ટાઉન હોલમાં જઈને બેઠા છે। હમું અમને એમ કહે કે ઓય આવતા રહો, અમારા ઘરમાં બધું મેલી સીધે અહીંયા કણ જવાનું। બરાબર, તમારો કોઈ કેટલું નુકસાન છે? નુકસાન છે અમારે અંદર બધું કબાટને બગાડ 2 લાખ રૂપિયા 2 લાખનું નુકસાન આવ્યું। અંદર માલ ભર્યો તો હમણાં બધો કટલીનો માલ બગડ્યો। પાણી કેટલા વાગ્યાનું ભરાવાનું ચાલુ થયું? 4 વાગ્યાનું ભરાયેલું, આજે 8 સાડા 8 વાગ્યા છે તો હજી કોઈ નગરપાલિકા વાળા કશું બોલતા નથી। જેટલા ફોન કર્યા મીડિયા ઉતારીને મેલ્યા તો કોઈ વાપરતા નહીં। આજે મોડી રાતથી ખૂબ જ આખા સમગ્ર ગુજરાતમાં અને આપણા વિસ્તારમાં ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે। ભાભર નગરની અંદર પણ ખૂબ પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો છે। અમે સૌ નગરજનોને અપીલ કરીએ છીએ કે આપ સૌ સુરક્ષિત રહો, સુરક્ષિત સ્થળો ઉપર રહો। નગરપાલિકા અને સમગ્ર વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને સમગ્ર વહીવટીતંત્ર આપની સેવામાં હંમેશા ખડે પગે છે। આપ સેફ જગ્યાએ રહો। નગરના માટે આપણે નગરજનોને કોઈ તકલીફ હોય, જ્યાં નીચાણવાળા વિસ્તારમાં વધારે પાણી ભરાયું છે તે જગ્યા ઉપર જે લોકો બહાર નીકળી સેફ જગ્યાએ આવે, નગરપાલિકાના ટાઉન હોલમાં વ્યવસ્થા કરેલી છે, ત્યાં આગળ જમવા રહેવાની પણ વ્યવસ્થા કરેલી છે। એટલે આપ અને આપણા બાળકો સુરક્ષિત રહો અને આપણા જાનમાલને જે સેફ જગ્યાએ લઈ અને આપણે સૌ સુરક્ષિત જગ્યાએ રહીએ અને આવી મુશ્કેલ પરિસ્થિતિમાં આપણે સૌ સાથે મળીને એનો સામનો કરીએ એવી આ સૌને અપીલ કરું છું। મોડી રાતથી સતત ભાભર શહેરની અંદર વરસાદ વરસી રહ્યો છે, પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો છે। મારી દરેક ભાભર શહેરના નગરજનોને વિનંતી છે કે ક્યાંય પણ નીચાણવાળા વિસ્તાર હોય જ્યાં પાણી ભરાવાની શક્યતા હોય તો ત્યાંથી નીકળી અને નગરપાલિકા હોલ ખાતે ખાવાની રહેવાની તમામ વ્યવસ્થા કરી છે, તો ત્યાં શિફ્ટ થઈ જાય। ત્યાં નગરપાલિકા પ્રમુખશ્રી અને એમની ટીમ દ્વારા સરસ વ્યવસ્થા કરેલી છે, તો ત્યાં પોતાની જે પણ નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાની શક્યતા છે તો તમામ લોકોને વિનંતી કે ત્યાં શિફ્ટ થઈ જાય। બીજું, ભાભર શહેરની અંદર પાણીના નિકાલ માટે ઘણી જગ્યાએ ગટરના ઢાંકણા ઓપન કરેલા છે, તો લોકોને વિનંતી છે કે ભરેલા પાણીમાં એમ જ નીકળી ના પડે, કારણ કે ત્યાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોય અને અકસ્માત થવાની શક્યતા છે। તો તમામ નગરજનોને વિનંતી છે કે કામ વગર કોઈ ઘરની બહાર ના નીકળે અને પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા કરે। સતત આખી રાતથી ભાભર નગરની અંદર જે વરસાદ વરસી રહ્યો છે, આ વાતની જાણ થતાં સમગ્ર વહીવટીતંત્ર, વાવ થરાદ જિલ્લાનું, ભાભર નગરપાલિકા હોય, ભાભર પોલીસ તંત્ર હોય, અમારી સંગઠનની આખી ટીમ હોય, એ પરિસ્થિતિને જાણવા માટેનો સંપૂર્ણ પ્રયત્ન કરી રહી છે। ભાભરની અંદર જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે તો એ વિસ્તારના રહીશો માટે, રહેણાંક લોકો માટે ભાભર નગરપાલિકા ટાઉન હોલની અંદર રહેવાની, જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ભાભરના લાઠી બજારને
જે વેપારી વિસ્તારોની અંદર વધારે પડતું પાણી ભરાણ્યું છે તો એની અંદર વેપારીઓને જે નુકસાન થયું છે એ બાબતે સરકારમાં અત્યારે રજૂઆત પણ કરી છે અને સરકાર એ બાબતે ખૂબ જ ગંભીર રહીને આગામી સમયમાં એમાં કંઈ પણ સહાયની યોજના હશે તો સહાય પણ આપશે. પણ અત્યારે વધારે પડતો વરસાદ વરસી રહ્યો છે એ જોતાં આપણે સૌ સાવચેતી રાખીએ, જ્યાં વધારે પડતા પાણી ભરેલા છે વિસ્તારમાં જવાનું ટાળીએ. લોકો અને બધાને મારી વિનંતી છે કે પોતે પોતાના જાનનું અને માલનું પોતે ધ્યાન રાખે. પરિસ્થિતિ આખું વહીવટીતંત્ર સાથે મળી અને પરિસ્થિતિને જે સ્થિતિ પર છે એમાં સુધારો લાવવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યું છે. ગોપાલ પૂજારા, પ્રદીપ તંત્રાલ ન્યૂઝ, ભાભર.